સુરતમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે કેમ કુરસદ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય માર્ગ પર કેડ જેટલા પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા। આ વિસ્તારમાં અનેક દુકાનો અને રહેણાંક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સ્થાનિકોએ વહીવટીતંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ગોળા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો હોય તેમ પાણી ઘરોમાં ભરાઈ ગયા બાદ હવે તંત્ર નિકાલની કામગીરીમાં લાગ્યું છે। તંત્રની આ પ્રકારની નિષ્ક્રિયતા અને અગાઉના આયોજનના અભાવને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ઘરોની અંદર ગણવા જઈએ તો લાખો રૂપિયાનું નુકસાન છે, કેમ કે બધાના જ ઘરના ફર્નિચર તો બધા ખરાબ જ થઈ ગયા છે। અનાજ પણ બધાનું ખરાબ થઈ ગયું છે। કેટલા ઘરો આવ્યા છે આશરે? 150 જેવા લગભગ ઘરો આ વિસ્તારની અંદર, બધા ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી। વરસાદ બંધ છે તો પણ પાણીનો નિકાલ કોઈ જાતનો કઈ છે જ નહીં, પાણી ઉતરતું જ નથી।